જે મેઇન પાર્ટ આવે છે ઢીંચણની રિપ્લેસમેન્ટ. તો ઢીંચણનો જે ઘસારો થાય છે એ ઘસારામાં કયા કયા ફેઝિસ હોય છે, કયા કયા સ્ટેજીસ હોય છે? ઢીંચણના ઘસારાના 4 સ્ટેજીસ હોય છે. જેમ જેમ ઘસારો વધતો જાય છે તેમ તેમ સ્ટેજીસ એડવાન્સ થતા હોય છે. સ્ટેજ 1માં જસ્ટ ઢીંચણની અંદર આમ જોવા જઈએ તો 2 કમ્પાર્ટમેન્ટ હોય છે. એકને મીડિયલ કમ્પાર્ટમેન્ટ કહી શકીએ છીએ, એકને લેટરલ કમ્પાર્ટમેન્ટ કહી શકીએ છીએ. જ્યાં સુધી ઘસારાની અંદર મીડિયલ કમ્પાર્ટમેન્ટની જે કાર્ટિલેજ હોય કે જે ગાદી હોય એની ઘસારાની શરૂઆત થતી હોય છે, જેને સ્ટેજ 1 કહેવામાં આવે છે. કે જ્યારે ગાદી ઘસાવાના કારણે એની ગેપ, જે કમ્પાર્ટમેન્ટની જે જગ્યા હોય છે એ ઓછી થતી હોય છે. મોટાભાગે દર્દીઓ જ્યારે બી ઘસારો પડતો હોય છે ત્યારે આપણને આવીને એવું કહેતા હોય કે સાહેબ મારા ઢીંચણમાં ગેપ પડી ગઈ. એકચ્યુઅલમાં ગેપ પડી નથી જતી હોતી, એ ગેપ ઓછી થાય છે. જ્યારે ગેપ ઓછી થાય છે ત્યારે 2 ઢીંચણના હાડકાં, ફીમર બોન અને ટિબિયા બોન એકબીજાની નજીક આવતા હોય છે. એ નજીક આવે ત્યારે ઘર્ષણ થાય એના કારણે દુખાવો થાય. અને એક જ કમ્પાર્ટમેન્ટ એટલે કે મીડિયલ કમ્પાર્ટમેન્ટની અંદર જ ગાદીના ફેરફારો મોટાભાગે ચાલુ થતા હોય છે, જેથી ધીરે મીડિયલ કમ્પાર્ટમેન્ટની અંદર પ્રેશર વધતું જતું હોય છે. એના કારણે ઢીંચણની અંદરની બાજુના ભાગમાં એમને દુખાવો ચાલુ થતો હોય છે.